સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ. ગૌ સેવાના નામે ગૌ શોષણ અને કરોડોનું કૌભાંડ. લીલાવતી નેચર ક્યોર સેન્ટરમાં મનસ્વી વહીવટનો પર્દાફાશ. જ્યાં ગાયને માતાનો દરજ્જો આપી પૂજવામાં આવે છે, ત્યાં જામનગરના લાખાબાવળ સ્થિત લીલાવતી નેચર ક્યોર સેન્ટર LNCમાં માનવતા મરી પરવારી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ટ્રસ્ટી રમણીક શાહ દ્વારા ગૌશાળાના નામે ચલાવવામાં આવતું મોટું કૌભાંડ અને ગાયો પર થતા અત્યાચારનો મામલો હવે ગરમાયો છે. આ કૌભાંડ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે LNCના જ એક પેશન્ટે કેમ્પસમાં અત્યંત વિચલિત કરનારું દ્રશ્ય જોયું. રજડતા શ્વાનના મોઢામાં એક મૃત વાછરડાનો પગ હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ જીવદયા પ્રેમીઓ અને સંસ્થાના જાગૃત ટ્રસ્ટીઓ ઉકળી ઉઠ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે અહીં ગાયોની સેવા નહીં પણ તેમની અવદશા થઈ રહી છે. કાગળ પર ગૌશાળા, વાસ્તવિકતામાં અત્યાચાર. તપાસમાં બહાર આવ્યું છે કે રમણીક શાહે પોતાની માતાના નામે શ્રીમતી પાનીબાઈ ગૌશાળા અને પાંજરાપોર ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટ E1281 શરૂ કર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે OETના બંધારણમાં ગૌશાળાની કોઈ જોગવાઈ જ નથી, છતાં ગેરકાયદેસર રીતે ગાયોને LNC કેમ્પસમાં રાખવામાં આવી છે. ગાયો માટે કોઈ આશ્રયસ્થાન, શેડ, પાણીની લાઇન કે ઘાસચારાનો સંગ્રહ કરવા માટે ગમાણ સુદ્ધા નથી. અબોલ જીવો ધોમધકતા તડકા, ઠંડી અને વાવાઝોડામાં ખુલ્લા આકાશ નીચે રીબાય છે. આર્થિક ગેરરીતિ અને LNCના નાણાંનો દુરુપયોગ. રમણીક શાહ પર આક્ષેપ છે કે તેઓ સરકારી સહાય ચાંપા બેરાજા ટ્રસ્ટના નામે મેળવે છે, પરંતુ ખર્ચ LNCના માથે થોપે છે. ચાંપા બેરાજા ટ્રસ્ટનું કામ કરતા સ્ટાફનો પગાર અને તેમના માટે ખરીદાયેલા 3 વાહનોનું પેમેન્ટ LNC OETના ભંડોળમાંથી કરવામાં આવ્યું છે. ગાયોનું દૂધ LNCને વેચવામાં આવે છે અને તેમાંથી બનેલું ઘી ચાંપા બેરાજા ટ્રસ્ટ દ્વારા વેચી નફો કરવામાં આવે છે. ગામ લોકોનો વિરોધ. અમારા ગામના નામે પાપ નહીં કરવા દઈએ. સૂત્રોના જણાવ્યા અનુસાર થોડા સમય પહેલા રમણીક શાહ ગાયોને ટ્રકમાં ભરી ચાંપા બેરાજા ગામમાં લઈ ગયા હતા, પરંતુ જાગૃત ગ્રામજનોએ તેમને રોકી દીધા હતા અને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું હતું કે તમે અમારા ગામનું નામ વાપરીને ગાયોને ભૂખે મારો છો, આવું પાપ અમે ગામમાં નહીં થવા દઈએ. આ ઘટના બાદ ગાયોને ફરી LNCમાં લાવીને રજડતી મૂકી દેવામાં આવી છે. જ્યારે સંસ્થાના ચેરમેન અને અન્ય ટ્રસ્ટીઓએ આ પાપનો ભાગીદાર બનવાની ના પાડી અને ગાયોને લઈ જવા કહ્યું, ત્યારે રમણીક શાહે ઉદ્ધત વર્તન કરતા કહ્યું, થાય એ કરી લો, હું ગાયો નહીં લઈ જાઉં. એટલું જ નહીં, પોતાની ફાઇલો અને પુરાવા છુપાવવા માટે તેમણે સંસ્થામાં 4 ગણી સિક્યોરિટી ગોઠવી દીધી છે, જે ફાઉન્ડર ચેરમેનને પણ ધમકાવે છે. સ્ટાફ, ડોક્ટરો અને દર્દીઓને ભોજન ન આપીને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. શૈલેષ જોશી નામના વ્યક્તિ દ્વારા સ્ટાફને ખુલ્લી ધમકી અપાઈ રહી છે કે રસોડું બંધ રહેશે તો તમારા હાલ શું થશે એ વિચારી લેજો. આ સમગ્ર પ્રકરણમાં રમણીક શાહના નજીકના સંબંધીઓ અને OETના અન્ય ટ્રસ્ટીઓ જેવા કે ભરતેશ શાહ રાધિકા ક્લાસીસ અને મિલન ચંદુલાલ શાહ, જેઓ વર્ષોથી કમિટીમાં છે, તેમની ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. શું આટલી મોટી ઘટનાઓ અને ગેરરીતિઓ તેમની નજર બહાર હતી કે પછી બધું જાણતા છતાં મૌન સેવીને આ પાપમાં સાથ આપવામાં આવી રહ્યો છે? ગૌમાતાના નામે મળતી સહાયનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ અને અબોલ જીવોની આવી દર્દનાક સ્થિતિ એ સમાજ માટે કલંક સમાન છે. શું તંત્ર આ ગૌભક્ષક બનેલા ગૌરક્ષકો સામે કડક કાર્યવાહી કરશે? બ્યુરો રિપોર્ટ, જામનગર. ટ્રસ્ટી અમારી સમક્ષ એકદમ એક ગંભીર મુદ્દો છે અને એ કારણે અમારે મીડિયામાં અત્યારે આવવું પડ્યું છે. ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના નેજા હેઠળ કુલ 18 સંસ્થાઓ છે. એમાંની એક છે લીલાવતી નેચર ક્યોર, લાખાબાવળ સ્થિત, જેને અમે LNCના નામે જાણીએ છીએ, ઓળખાણ છે એની. અને ઘણા લોકો જાણતા હશે આ વસ્તુમાં, પણ એ નેચર ક્યોરથી વધારે ત્યાં જમણવાર, પાર્ટીઝ, રિસોર્ટ તરીકે વપરાય છે, એના કારણે LNCને વધારે ઓળખતા હશે. અમારા મેનેજિંગ ટ્રસ્ટી છે રમણીકભાઈ શાહ, રમણીકલાલ, જે RK શાહના નામે પણ પ્રખ્યાત છે જામનગરમાં. એમણે અમારી સાથે જોડાયા પછી એક પોતાનું બીજું ટ્રસ્ટ ઊભું કર્યું, ચાંપા બેરાજા મિત્ર મંડળ ટ્રસ્ટ, જેમાં એમણે એમના માતાજીના નામે શ્રીમતી પાનીબાઈ ગૌશાળા અને પાંજરાપોળ ચાલુ કર્યું, જેમાં ગાયોનું સેવા માટે એમણે કે તમે જેમ કે વિડીયોમાં જોયું કે કૂતરાઓ વાછરડાના પગ લઈને ફરે છે, અને એ વાત
અમારા પેશન્ટ્સ એમને જાણ કરી અને વાત એ બી કન્ફર્મ થઈ કે એક વાછરડું ગુજરી ગયું. હવે એલએનસી તો દૂધ લે તો એ તો ચાંપા બેરાજાને પૈસા આપીને લે છે. એ કઈ અમને ખાલી એટલું છે કે રમણીકભાઈ એક લિમિટ હોય ખોટું કરવાની. જે એમને ઓળખતા હોય ને એમને પ્લીઝ કહો કે એ ગાય સાચવે. બીજા ટ્રસ્ટની ગાયો અમારા ટ્રસ્ટમાં કઈ રીતે લાવે? અને અમારા ટ્રસ્ટમાં ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટના બંધારણમાં કોઈ જોગવાઈ નથી ગૌશાળાની. અમારી પાસે કોઈ પરવાનગી નથી લેવામાં આવી કે અહીંયા ગાયોને રાખી શકે. અને આ જે વસ્તુ બની છે એનાથી અમે એકદમ ડિસ્ટર્બ થઈ ગયા છે. બારે ગાયો તડકામાં ઊભી હોય છે. તડકો હોય, છાંયો હોય, કેટલી ઠંડી પડે, જામનગરમાં વરસાદ હોય, ગાયોના માથે છજ્જો નથી, છપરો નથી. આપણે જે ગમાણ કહીએ જેમાં એનું ખાવાનું રાખવાનું હોય, અવેડો હોય, કંઈ જ નથી. ઇનફેક્ટ લીલાવતીની પ્રિમાઇસીસમાં જ ખરાબાની જગ્યા છે બારે, ત્યાં ગાયોને રાખે છે સાવ ખુલ્લામાં. એ બધાના કાન ઉપર બટન છે, એનો મતલબ એમની નોંધણી લેવાયેલી છે, એની સબસિડી લેવામાં આવે છે. પણ ગાયોને જમણ નથી આપતું, ખાવાનું નથી આપતા. અમે હાથ જોડીને એમને રિક્વેસ્ટ કરીએ છીએ ને તમને બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે જો કોઈ એમને ઓળખતું હોય, એમના કયામાં હોય કે જે એમને કહી શકતા હોય તો મહેરબાની કરીને એમને કહો કે ગાયમાં આપણા 33 કોટી દેવ વસતા હોય, ગાય પૂજનીય છે, આપણે ગૌ માતા કહીએ ઇન્ડિયામાં, અને તેમ છતાં એનો વેપાર આ રીતે કરાય. પોતે ન સંભાળી શકતા હોય તો બીજી ગૌશાળામાં આપી દે જ્યાં એની સેવા થઈ શકે.